गुजरात के वडोदरा में स्थायी समिति की बैठक का आयोजन किया गया। आज पालिका में स्थायी समिति की बैठक आयोजित की गई, जिसमें विभिन्न विभागों से जुड़े महत्वपूर्ण मुद्दों पर चर्चा की गई। बैठक में ऑडिट विभाग की ओर से प्राप्त जानकारी को गंभीरता से लिया गया और संबंधित बिंदुओं पर विचार विमर्श किया गया। जनसंपर्क विभाग और जलापूर्ति शाखा द्वारा प्रस्तुत प्रस्तावों को बैठक में स्वीकृति दी गई। इन प्रस्तावों का उद्देश्य नागरिकों को बेहतर सुविधाएं उपलब्ध कराना है। स्थायी समिति की चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने बैठक के संबंधित में विस्तृत जानकारी दी। आज स्थायी समिति की बैठक में 2 रेग्युलर दरखास्त और 2 વધારાની દરખાસ્ત એમ કુલ 4 દરખાસ્તો હતી, જેમાંથી 2 દરખાસ્ત ધ્યાનમાં લેવામાં આવી છે અને 2 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે। ખાસ કરીને ઓડિટ વિભાગ દ્વારા 1/7/24 થી લઈને 28/7/24 દરમિયાનના પોસ્ટ ઓડિટની વિગતોના પત્રકો રજૂ કરવામાં આવ્યા હતા। એવી જ રીતે 29/7 થી લઈ અને 25/8/24 દરમિયાન અલગ અલગ ઓડિટના વીકલી રિપોર્ટો રજૂ કરવામાં આવ્યા, જેને જાણવા લીધા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 1156 કરોડના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે જે માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, એ કાર્યક્રમને લગતા સંલગ્ન ખર્ચા માટેની તમામ સત્તા કોઈપણ જાતના બાદ વગર કમિશનરશ્રીને આપવામાં આવી છે અને વોર્ડ નંબર 13માં જે પાણી નળીકા નિભાવણીનો વિચાર હતો, જેમાં 10 લાખની નાણાકીય મર્યાદા અને 6 મહિનાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવશે। આ કામને મંજૂર કરવામાં